હાલ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે। જ્યારે આ યાત્રા વાવ થરાદ જિલ્લામાંથી નીકળી ત્યારે થરાદમાં શિવનગર કરીને એક વિસ્તાર છે, ત્યાંની સ્થાનિક મહિલાઓએ એમએલએ જિગ્નેશ મેવાણીને એવી રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં બેફામ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે। મહિલાઓની રજૂઆત સાંભળીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદ એસપીને ઉગ્ર રજૂઆત કરી। એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને પછી જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહારો કર્યા। હર્ષ સંઘવીએ સંસ્કાર અંગેની ટિપ્પણી કરી અને આ મુદ્દે હવે ગુજરાતનું રાજકારણ બરોબર ગરમાયું છે। શું થયું અને કોણે કોને શું સંભળાવ્યું તે મુદ્દો આજે ચર્ચાનો વિષય બન્યો છે। શું છે આખો મામલો, વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વાવ થરાદ એસપીને રજૂઆત કરતી વેળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ મામલે ગૃહમંત્રીએ નામ લીધા વિના જિગ્નેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા હતા। હવે ગુજરાત કોંગ્રેસ એસસી સેલના ચેરમેન જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે। તેઓએ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો વિડીયો એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી નાયબ મુખ્યમંત્રીને સવાલો કર્યા છે। ગુજરાત કોંગ્રેસ એસસી સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું। રાજુલાથી ભાજપના એમએલએ હીરા સોલંકીએ પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપી ત્યારે તંત્ર અને સરકાર મૌન હતી, આવું હિતેન્દ્ર પીઠડિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે। આગળ તેઓ જણાવે છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાતમાં બેફામ રીતે ચાલતા નશાના કારોબાર પર ઉગ્ર રજૂઆત કરતા જાણે કારોબારીઓના ભાગીદાર હોય તેમ ભ્રષ્ટ તંત્રના બચાવમાં ઉતરેલા ઉપમુખ્યમંત્રીને સંસ્કાર યાદ આવી ગયા। થોડા સમય પહેલા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસ સ્ટેશનની અંદર પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપી ત્યારે આ ભ્રષ્ટ તંત્ર અને સરકાર બંને મૌન હતા। હે સંસ્કારની વાત કરનારા 8મું પાસ હર્ષ સંઘવી, ત્યારે આપને સંસ્કાર કેમ યાદ આવ્યા નહોતા? દારૂ, જુગાર, ડ્રગ્સ, હત્યા, બળાત્કાર, અપહરણ, અત્યાચાર અને સમાજના હક અધિકાર માટે અવાજ ઉઠાવનાર સંસ્કારી ગણાય કે એના બચાવમાં ઉતરનાર સંસ્કારી ગણાય તે જનતા નક્કી કરશે। કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ગુજરાતમાં બેફામ રીતે ચાલતા નશાના કારોબાર પર ઉગ્ર રજૂઆત કરી તો જાણે કારોબારીઓના ભાગીદાર હોય તેમ ભ્રષ્ટ તંત્રના બચાવમાં ઉતરેલા નાયબ મુખ્યમંત્રીને સંસ્કાર યાદ આવી ગયા એવું કહીને કોંગ્રેસ એસસી સેલના પ્રમુખે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે। નશાનો કાળો કારોબાર ક્યાં, કેવો અને કેટલો ચાલે છે તે અંગે વારંવાર રાજકારણ ગરમાતું રહે છે। જો કે જિગ્નેશ મેવાણીએ આપેલા નિવેદન પછી હર્ષ સંઘવીએ ટિપ્પણી કરતા સામા પક્ષે કોંગ્રેસે પણ ભાજપના જ ધારાસભ્યનો વિડીયો શેર કરીને અરીસો બતાવ્યો છે। ત્યારે આ મામલે રાજકારણ જરૂર ગરમાયું છે, પરંતુ નશાને કારણે બરબાદ થતા પરિવારોને બચાવવા કંઈક નક્કર પગલાં લેવાય તો ઠીક છે। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ધન્યવાદ।